તો આપણે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઓરીની અંદર પહોંચી ગયા છીએ, જ્યાં આપણે રિક્ષા મૂકી છે નીણ ભરેલી, ત્યાં સવારમાં હર મહાદેવ થઈ શકે હેલ્પ અને સેવા. આપણે અત્યારે હોસ્ટેલ ચાલુ છે, ત્યાં આપણે રિક્ષા મૂકીએ તો લઈને હવે જવાનું છે. હર મહાદેવ થઈ શકે એટલી 25 તારીખની અંદર હેલ્પ. ચાલો અત્યારે બધો રિક્ષા લઈને આપણે જવાનું છે. હર હર મહાદેવ. મહાદેવ બોલો બધા. હર હર મહાદેવ. જવાનું છે. તો અમારે બધા હોસ્ટેલ ના છોકરા હે. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો અત્યારે આપણે તો રિક્ષા ભરી અને કાંટો કરાવવા જઈ રહ્યા છીએ. પછી આપણે બિનવાસી નાખવાનું છે. હર હર મહાદેવ. અત્યારે રિક્ષા લાયા છે વજન કાંટે. અત્યારે ભાઈ ખોલે છે, અત્યારે વજન કરવામાં આવશે. જેટલો વજન થાય પછી અત્યારે બિનવાસીને નાખવામાં આવશે. હર હર મહાદેવ. જો આજ તારીખ આપણે આજ 25/1/2024 ના રોજ આજ 6ઠ્ઠી રિક્ષા ભરીને આવી છે. આ મંડળના ભાઈઓ છે અને થાય એટલી રીતે જે રેઢિયાર જે ગામમાં રખડતા છે શેરીએ ત્યાં જઈને નીણ બધી નાખવામાં આવે છે. તો થઈ શકે એટલે આ લોકોની હેલ્પ અને મંડળ આખું જે ધર્મદાન રીમું હતું એ બદલ અને ગામને જે સપોર્ટ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કે એક જે આ બિનવારસી જે રખડતા પશુ માટે ઘાસ સારીની વ્યવસ્થા કરે છે 12 મહિનાની અંદર. તો આજ આપણે તો કાલની નીણ તો વાટી જ પણ કાંટો બાંધ્યો હતો એટલે અત્યારે લાયા આવી. હવે એનું વજન કરાવી અને પછી આજની તારીખમાં નાખવામાં આવશે. તો હર હર મહાદેવ. ઓર થઈ શકે હેલ્પ અને સેવા. જય ગાય માતા. હર મહાદેવ. હલો 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 હલો. Hello? Ah, બાપલો આ. Hello? આ તો બિનવારસી જે રખડતા જો અત્યારે એની માટે ઘાસ સારો અલાયદી જગ્યા છે ત્યાં અત્યારે તો હાથ કરી અને નાખવામાં આવે છે. હર મહાદેવ. થઈ શકે તેટલી હેલ્પ. હર મહાદેવ મહાદેવ. હાલ હાલ દોડ દોડ. જો વ્યવસ્થિત જગ્યા છે તો અહીંયા આગળ નાખવામાં આવશે. થઈ શકે તેટલી હેલ્પ. હર હર મહાદેવ. જેટલા છે એટલે બધા અહીંયા જ આવશે. હવે હાલો હાલો. ના ના અહીંયા આમાં અડધી એવું લાગે ને ગામમાં બધી આંટો મારી લેવી પછી મોક્ષધામ મૂકી દેવી. હલો હર મહાદેવ. રિક્ષામાંથી લઈને નાખવામાં આવે છે. હર હર મહાદેવ. થઈ શકે હેલ્પ.
બિનવાસીને શેરીએ શેરીએ એ રીતે મકાઈ નાખવામાં આવે. હર હર મહાદેવ. બિનવારસી પશુ માટે નખાતો ઘાસ સારો. હા ને મારે ફૂલેકામ જવાનું હતું પણ નો મેળાયું. હર હર મહાદેવ. થઈ શકે તેટલી હેલ્પ અને સેવા 25 તારીખના રોજ. હાલો જાવી તે બિનવારસી. અલે જો હાલ્યો છો કે ભાઈ નાખી અલા અલા એટલા ભૂખ્યા હોય જો દોડે ને બિચારા ખાવા હાટું છે. આપણે પણ થઈ શકે તેટલી તમારા ગામમાં પણ આવી રીતે રખડતા પશુ છે એને ક્યારેક ક્યારેક ઘાસ સારો નાખતા રહેજો. હર હર મહાદેવ. છોકરા લઈ ગયો મારે ભાઈ ને પડકે લે છોકરા નો રહી જાય મકાઈમાં માંડવો બગાડતા નહીં તમે. ફોન મારજો. હલો જો આ બિનવારસી રખડતા પશુ છે એની માટે તો ઘાસ સારી વ્યવસ્થા. નાના નાના બાળકો આવી ગયા છે સેવામાં આજ 25 તારીખના રોજ સવારમાં. છોટે છોટે નાખી દેવા તો સવારમાં જો બાળકો આવી જશે સેવામાં. હર હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ 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 મહાદેવ. નાના નાના બાળકો સવારમાં સેવાનો લાભ લઈ રહ્યા છે. અરે બધાનો કમ્પ્લેટ. બધાને એક ફોટો હોતે પાડ લેવો તમારો. સેવા ભાઈ કોઈનું બાકી નથી રાખવાના. હા લે કૂતર્યા સોટ્યા તને કીધું તું અગાઉ કાઢીને કૂતર્યા છે. સાઈન પર સીટ મૂકી દે. હા વાહ જુમાણ્યો વાહ. એ બધા હેઠા ઉતરી દો. હાલો ગાય વગેરે બધા હાલો એક જય બોલાવી નાખો. તમારી સેવા. આજ તારીખ 25 ના રોજ સવારમાં બાળકો દ્વારા અત્યારે સેવામાં આવ્યા છે.
અડધી તો નીણ નાખી દીધી. પછી આ બાળકો તો ભેગા થયા, બધા જો સેવાનો લાભ લેવા આવી ગયા છે. તમે કે હાલો અમારે કાકા આ બીર મચ્છીને નીણ નાખવા આવવું હોય તો બોલો ગાય માતાની જય, હર હર મહાદેવ. હા બધા આવે ને સેવામાં. હર હર મહાદેવ. જો આ બાળકો જયારે હોય ત્યારે સેવામાં હાજર હોય છે. સવારમાં ગાયોને નીંદ નાખી હોય તો ભલે, મોક્ષધામ ની અંદર સફાઈ કરી હોય તો ભલે, કે વેળાની સફાઈ કરી હોય તો ભલે. તો આ બાળકોનો તમામ બાળકોનો ખૂબ ખૂબ આભાર કે આ સેવાનો લાભ લેવામાં આવી જાય છે. તો હર હર મહાદેવ. જય ગાય માતા.